જય માતાજી, ગુડ મોર્નિંગ. શું કે માર્કેટના લડવૈયાઓ, માર્કેટ ખુલી ચૂક્યું છે. 24,400 નિફ્ટી ટ્રેડ કરે છે. અહીંથી આપણે કંઈક ટ્રેડ શોધીને મળીએ. તો મારા માર્કેટના લડવૈયાઓ, આજે નિફ્ટીની એક્સપાયરી છે. આજે યુદ્ધ ખેલી લેજો. કોલપુટના યુદ્ધ ખેલવા માટે મારા લડવૈયાઓને શુભકામનાઓ. હલો. હજી નિફ્ટીમાં કાંઈ ટ્રેડ મળ્યો નથી. કોલ સાઇડ માર્કેટ ડે આઈ ક્રોસ કરે તો આપણે કોલમાં એન્ટ્રી બનાવશું. નિફ્ટી 24,502 ઉપર સસ્ટેન કરે તો આપણે કોલમાં એન્ટ્રી બનાવશું. આજે નિફ્ટીની એક્સપાયરી છે, જેથી બાઇંગ કરવા માટે 100 વાર વિચાર કરીને એડ કરવાનો છે. તો મિત્રો, શાંતિથી માર્કેટ વોચ કરીએ છીએ. પરફેક્ટ એન્ટ્રી મળે એટલે મળું. મિત્રો, 5 લોટથી એન્ટ્રી કરું છું. એવરેજ કરવા માટે સીધી 15-20 લોટ મારતો નથી. 5 લોટથી એન્ટ્રી કરી છે. જો કોલમાં રિટ્રેસમેન્ટ આવે તો જગ્યા રાખી છે કોલના રિટ્રેસમેન્ટ માટે. અત્યારે નાની એન્ટ્રી બનાવી છે. જોઈએ નિફ્ટીનો ડે હાઈ તૂટે, જે આપણો વ્યૂ છે, અહીંયાથી આપણે પાછા 5 લોટ એડ કરી દઈશું. તો મિત્રો, મળીએ આપણે થોડી વારમાં. મિત્રો, જો ડે હાઈ તૂટશે તો આપણે અહીંયાથી 5 લોટ એડ કરવાના મૂડમાં છીએ. મિત્રો, હાલ આપણને આવો પ્રોફિટ ચાલી રહ્યો છે. તો મિત્રો, મળીએ આપણે પ્રોપર એન્ટ્રી કરીને. તો આપણો ટ્રેડ હજી ત્યાં ને ત્યાં છે. એન્ટ્રીની આજુબાજુ જ માર્કેટ રમી રહ્યું છે. હજી માર્કેટ મૂવમેન્ટ આપી નથી. મિત્રો, પ્રીમિયમ ધીરે ધીરે વધી રહ્યું છે. 15-20 પોઈન્ટ નફામાં આપણે આવી ચૂકીએ છીએ. મિત્રો, ફાઇનલી ટ્રેડ હવે શું કરું, કંઈ સમજ નથી આવતી. પ્રોફિટ મૂકી લઉં કે હોલ્ડ કરીએ? આજે નિફ્ટીની એક્સપાયરી છે. ધનાધન ટ્રેડ. ઓહો ગાઈસ, પ્રીમિયમ તો ઘણું ઓછું ગયું હતું. આપણે જોવામાં મોડા પડ્યા. 212 રનિંગ છે. પ્રીમિયમ ગયું તો 221 સુધી. ઓલરેડી મિત્રો 14-15% પ્રોફિટ ચાલે છે. આપણી સ્ટ્રેટેજી 10%ની જ છે. 16%. મિત્રો, એકવાર બુક કરી લઈ. શું કરવું? નિફ્ટી 507 મિત્રો, હોલ્ડ કરીએ છીએ, કારણ કે નિફ્ટીનું બ્રેકઆઉટ છે. તો જે ટ્રેડ હોલ્ડ કરવો તો બને છે. 16-17%. મિત્રો, થોડોક 21-22% લ્યો. મિત્રો, જો મિત્રો 22%નો પ્રોફિટ થઈ ચૂક્યો. તો મિત્રો, હવે આપણે અહીંયા ટ્રેલિંગ કરી નાખીએ તો કેમ રહેશે? મિત્રો,
આપણે મોડિફાઈ સ્ટોપ લોસ 220 અત્યારે અપડેટ કરી દઈ છીએ મિત્રો. 230 આપણે શિફ્ટ કરવું છે. ટુ 31 મિત્રો. 230 અપડેટ 230 અપડેટ કરી દીધો છે મિત્રો. આપણે સ્ટોપ લોસ 236 238 મિત્રો. નિફ્ટી 524 મિત્રો. ફાઇનલી આપણો ટ્રેડ કટ થઈ ગયો છે મિત્રો. આપણે પરફોર્મન્સમાં જઈને તમને દેખાડી દઉં. 22% પ્રોફિટ કર્યો છે મિત્રો. 13,681 રૂપિયા. 187ની આપણી એન્ટ્રી હતી મિત્રો. ને 230 પોઈન્ટ આપણે કેપ્ચર કરીએ છીએ. 47 પોઈન્ટનો આપણો ટ્રેડ રહ્યો છે. તો એક્સપાયરીના દિવસે બહુ સારા પોઈન્ટ કેપ્ચર કર્યા કહેવાય. તો મિત્રો હજી અહીંયા આપણો આજનો વિડીયો પૂરો થતો નથી. આપણે હજી એક તમને સરસ ટ્રેડ ગતિને બતાવશું. તો મિત્રો મળીએ થોડીક વાર પછી. દોસ્તો નિફ્ટી આપણું પ્રીમિયમ 253 પહોંચી ગયો. આપણે 230 આપ્યું મિત્રો. દોસ્તો લડવૈયાઓ માર્કેટ આડે લડવું અઘરું છે એટલે આપણે તો પ્રોફિટ બુક કરી લીધો. હવે નવો ટ્રેડ મળવો એટલો સહેલો પણ નથી. પણ આજે એક્સપાયરી છે એટલે મળવાના ચાન્સ છે. મિત્રો શાંતિથી બેસીએ, ખોટી ઊંગલી નહીં કરીએ. પ્રોપર ટ્રેડ મળશે તો કરશું. તો ભાઈબંધો જોઈએ. કેમ છો દોસ્તો? તો આપણે પુટમાં ફાઇનલી એન્ટ્રી બનાવી છે. 2 ક્વોન્ટિટીથી એક્ઝિટ એન્ટ્રી બનાવી છે મિત્રો. તો જોઈએ શું થાય છે મિત્રો. મિત્રો એસએલ સેટ કરી દીધો છે. રનિંગ આપણે 12,000ના પ્રોફિટમાં ચાલી રહ્યા છીએ મિત્રો. તો જોઈએ મિત્રો. પ્રોફિટમાં આવી ગયા છે. હું થોડોક બહાર જતો રહ્યો હતો તો 96વાળું પ્રીમિયમ આપણું 156 થઈ ગયું છે મિત્રો. એક્સ્ટ્રા લેવલનો પ્રોફિટ થઈ ચૂક્યો છે. નિફ્ટી આપણી ડાઉન આવી ગઈ છે મિત્રો. હું થોડોક બહાર જતો રહ્યો હતો, કામ હતું એટલે એના કારણે આપણને બહુ મોટો પ્રોફિટ થઈ ચૂક્યો છે મિત્રો. હવે મિત્રો આનું પ્રીમિયમ ક્યાં લગી ગયું છે ચેક કરીને ટ્રેલ કરી લઈએ મિત્રો. મિત્રો આપણે એક ક્વોન્ટિટી એક્ઝિટ કરી દઈએ મિત્રો, જેથી કરીને આપણે રિસ્ક મેનેજમેન્ટ કરી શકીએ. એકમાં આપણે 150નો અપડેટ કરી દઈએ છીએ. એક લોટ સાઇઝ આપણે 150 એક્ઝિટ કરી લઈએ. 155 ચાલે છે, રનિંગ છે મિત્રો. 150 આવશે તો ઓટોમેટિકલી એક્ઝિટ થઈ જશે મિત્રો. થોડીક જોઈએ, ટ્રેલ કરશું આપણે. 158, 160, 156 મિત્રો. સરસ ટ્રેડ 10 મિનિટ, 15 મિનિટ, 5 મિનિટની 3 કેન્ડલમાં આપણને મળી ગયો છે મિત્રો.
તો મિત્રો પેશન્સલી વેટ કરીને આપણે ટ્રેડ કર્યો છે. ફક્ત 5 મિનિટ મસ્ત પ્રોફિટ રહ્યો છે મિત્રો. એક ક્વોન્ટિટી આપણે એક્ઝિટ કરી દેવી છે મિત્રો. સરસ. જુઓ મિત્રો, 90 રૂપિયામાં આપણી એન્ટ્રી પ્રાઇસ હતી ને 150માં આપણી એક્ઝિટ પ્રાઇસ છે. 60 પોઈન્ટનો આ ટ્રેડ રહ્યો છે મિત્રો. 38,000નો પ્રોફિટ બુક થાય છે. 65% તમે અહીં જોઈ શકો છો. 65%નું રિટર્ન આપણે લીધું છે. તો આજે એક્સપાયરી છે તો રિટર્ન મોટા મળશે. તો મિત્રો આવી રીતના આપણે ટ્રેડ કરીએ છીએ. તમને કેવું લાગે છે તે જરીક જણાવજો. મિત્રો હજી એક આપણી 10 લોટની ક્વોન્ટિટી ઊભી છે જેને આપણે કાપી નથી, જેને આપણે ટ્રેલ કરશું મિત્રો. 159 ચાલે છે, એને આપણે હજી હોલ્ડ કરી છે મિત્રો. એમાં 67% એમાં પણ પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ ચૂક્યો છે મિત્રો. એને આપણે હોલ્ડ કરીને બેઠા છીએ. તો મિત્રો ટ્રેડને રનિંગ રહેવા દેશું. જો મિત્રો 170 પ્રીમિયમ આવી ચૂક્યું છે. હવે આપણે આને પણ હોલ્ડ કરશું. 170 મિત્રો 172 રૂપિયાનો પ્રોફિટ થઈ ચૂક્યો છે. 172 મિત્રો હવે સ્ટોપ લોસ તો બરાબર જરૂરી થઈ ચૂક્યું છે. 155 આપણે લગાડી દઈએ છીએ મિત્રો, કારણ કે 170 માથે જતું રહ્યું પ્રીમિયમ. 176 જઈ ચૂક્યું છે મિત્રો. તો 155નો આપણે સ્ટોપ લોસ લગાડી દીધો છે મિત્રો. 171 મારે ટ્રેલ કરવું છે. 170 પણ થોડુંક જવા દો માર્કેટને નીચે. હજી થોડુંક માર્કેટ નીચે જાય પછી આપણે ટ્રેલ કરીએ મિત્રો. તો 155નો આપણો એસએલ છે. 167 હાલે છે મિત્રો. ટ્રેડ તો બહુ સારો નીકળી ગયો છે, પણ આપણે ટ્રેલિંગ કરીને જ નીકળશું. એક્ઝિટ થશું એસએલથી જ. એસએલ વગર એક્ઝિટ થવું છે નહીં. તો મિત્રો ઘડીક હોલ્ડ કરીએ. માર્કેટ જો અહીંથી હજી લસરે તો આપણને થોડોક પ્રોફિટ મળી જાય. મિત્રો 155 આવી રહેવાની તૈયારીમાં મિત્રો આવી ગયું છે આપણો ટ્રેડ. બંને ટ્રેડ આપણા કટ થઈ ચૂક્યા છે. આપણું ફાઇનલી 96ની એન્ટ્રી છે 155ની. તો મિત્રો આમાં પણ આપણે 59-60%નો પ્રોફિટ બુક કર્યો છે. તો મિત્રો આજના ટ્રેડ તમને કેવા લાગ્યા તે ચોક્કસ જણાવજો. ને મિત્રો કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો. તો મિત્રો મળીએ આપણે કાલના ટ્રેડિંગ સેશનમાં. તો જય માતાજી મારા માર્કેટના લડવૈયાઓ.